નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું રેવન્યુના 7/12/6 નંબર 8 એની ઉત્તરોત્તર નોંધો એ કઈ રીતે શોધી શકાય ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલમાં। તો ચાલો આપણે ચાલુ કરીએ। પહેલાં આપણે ખોલીશું ગૂગલ, જે આપણને દેખાઈ રહ્યું છે। તમારામાં જે પણ બ્રાઉઝર હોય એમાં જઈને આપણે ગૂગલ ખોલીશું। ગૂગલની અંદર આપણે લખીશું NEROR NEROR લખશો એટલે આ રીતે આવશે। એને આપણે ટચ કરીશું, NEROR ખુલશે। એની અંદર આપણે રૂરલ એટલે કે ગામડાના રેકોર્ડ જે છે એ ચેક કરવાના હોય તો રૂરલ, અને અર્બન હોય તો અર્બનમાં જવાનું। તો આપણે જઈશું રૂરલમાં। હવે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે વેબસાઇટ ખુલી ગઈ છે। એની અંદર નીચે જતા બધા ઓપ્શન આવશે। આ રીતની વેબસાઇટ આવશે। એની અંદર તમારે રજિસ્ટ્રેશન બાકી હોય ખેડૂતનું તો ફાર્મર રજિસ્ટ્રી પણ હવે ચાલુ થઈ ગઈ છે ઓનલાઈન પોર્ટલ પર। હવે આપણે ધારો કે જોવું છે કે આપણી કેટલા જૂના સર્વે નંબર વિશે માહિતી જોતી હોય તો જૂના ઓલ્ડ સ્કેન 7/12, નવા સર્વે નંબર વિશે માહિતી જોતી હોય તો VF7। હવે જૂની નોંધો વિશે માહિતી જોતી હોય તો ઓલ્ડ સ્કેનમાં જવાનું, નવી 6 નંબરની નોંધો વિશે માહિતી જોતી હોય તો આ VF6માં જવાનું, અત્યારના ખાતા વિશે માહિતી જોતી હોય તો આ VF8Aમાં જવાનું, અને અત્યારની જે 135Dની નોટિસો જે જનરેટ થયેલી હોય અને હજુ કાચી હોય એના વિશે માહિતી જોતી હોય તો 135Dમાં જવાનું। નવા જે સર્વે નંબર આપણાને ના ખબર હોય, આપણાને જૂનો જ સર્વે નંબર ખબર હોય તો આ ન્યૂ સર્વે નંબર ફ્રોમ ઓલ્ડ સર્વે નંબરમાં જવાનું, અને એની અંદર જઈને આપણે જૂનો સર્વે નંબર સિલેક્ટ કરીશું એટલે નવો સર્વે નંબર જાણવા મળશે। આખા મહિના દરમિયાન જે નોંધો પડી છે એ નોંધની માહિતી માટે આ ઓપ્શનમાં જવાનું, એન્ટ્રી લિસ્ટ બાય મંથ ઓર યર, અને એની અંદર તમને દરેક મહિના વાઇઝ, વર્ષ વાઇઝ બધી નોંધો એ મહિના દરમિયાન એક ગામમાં કેટલી નોંધો પડી છે એ જાણવા મળશે। ઇન્ટિગ્રેટેડ સર્વે નંબરમાં જશો એટલે તમને જે તે સર્વે નંબરને લગત બધી જેટલી ઇન્ટિગ્રેટેડ નોંધો હશે એની તમામ માહિતી મળશે। રેવન્યુ કેસની અંદર તમને કેસ વિશે જાણવા મળશે। તમને ધારો કે ખાતા નંબર નથી ખબર તો જે તે ખાતેદારના નામ પરથી પણ તમે ખાતું શોધી શકો છો। એના માટે નો ખાતા બાય ઓનર નેમ ઓપ્શન સિલેક્ટ કરવાનું। એ રીતે તમામ માહિતી તમને અહીંથી ઓપ્શનમાં સિલેક્ટ મળશે। હવે તમારે ચાલુ કરીએ આપણે VF7થી, તમારે જે તે ગામના જે 7/12 જોવા હોય એના માટેની માહિતી। તો આ સિલેક્ટ કર્યું। એની અંદર તમારે જિલ્લો પસંદ કરવાનો હશે। ધારો કે આપણો જિલ્લો છે અમદાવાદ, તો તમારે જઈને અમદાવાદ સિલેક્ટ કરવાનો। પછી છે તમારો તાલુકો જે હોય એની અંદર ધારો કે તમારો તાલુકો છે માંડલ, તો માંડલ। પછી એની અંદર તમારું જે ગામ હોય એ સિલેક્ટ કરવાનું। પછી તમને જો સર્વે નંબર તમારો યાદ છે તો એ સર્વે નંબર તમારે નાખવાનો, સિલેક્ટ કરવાનો આમાંથી। અને અહીંયા કેપ્ચા આપેલું હશે, એ કેપ્ચા કોડ નાખશો અને ગેટ રેકર્ડ ડિટેલ્સ એમ કરશો એટલે તમને જે તે 7/12 તમને જોવા મળશે। ધારો કે આ જે સર્વે નંબર છે એનો 7/12 આવ્યો, અમદાવાદના માંડલના નાના ઉપડાનો 235 સર્વે નંબર નવો, એનો યુનિક પ્રોપર્ટી આઇડેન્ટિફિકેશન નંબર પણ આવી ગયો છે, અને ઓલ્ડ સર્વે નંબર છે 425, એને લગતની બધી નોંધો અહીંયા દેખાડશે તમને। પછી એમાં જેટલા બોજા જૂનામાં પડ્યા હશે એ દેખાડશે, અને જે કંઈ હુકમ થયા હશે એ દેખાડશે, બધી નોંધો બધું દેખાડશે અહીંયા તમને ક્ષેત્રફળ બતાવશે। આ મૂળ આખો 7/12 તમને અહીંયા જોવા મળશે, જે ભાઈનું નામ હશે એનો। ઓકે, ફરીથી આપણે એક વખત ટ્રાય કરીશું। બીજો સર્વે નંબર જોવો હોય તો ઉપર ત્યાં ટચ કરીને ફરીથી અહીંયા સર્વે નંબર આપણે સિલેક્ટ કરવાનો રહે।
આપણે નવો કોઈ સર્વે નંબર સિલેક્ટ કરીએ. 425 સિલેક્ટ કર્યો. અહીંયા આપણે કેપ્ચા નાખવાનો રહેશે અને પછી ગેટ રેકોર્ડ ડિટેલ્સમાં ટચ કરવાનું રહેશે, એટલે તમારો 7/12 ખુલી જશે. અહીંયા આપણાને 7/12 ખુલ્યો છે. આ ગણપતભાઈ લવજીભાઈ પટેલના નામનો 7/12 છે. એનો નવો સર્વે નંબર છે 425 અને જૂનો સર્વે નંબર છે 203. એને લગત તમામ માહિતી અહીંયા તમને 7/12 વિશેની મળી જશે. ઓકે, હવે તમારે બીજું કંઈ જાણવું હોય તો ફરીથી રૂરલ લેન્ડ રેકર્ડમાં ટચ કરવાનું. એની અંદર જઈને તમારે આ ઓપ્શન સિલેક્ટ કર્યો હતો એ ચેન્જ કરવાનો. VF7ની જગ્યાએ તમારે એ 7/12નું પૂરી માહિતી જોતી હોય તો ઇન્ટિગ્રેટેડ સર્વે નંબરની ડિટેલ્સમાં જવાનું અને એની અંદર જઈને તમારે એનો એ જ સર્વે નંબર ફરીથી સિલેક્ટ કરવાનો. અને કેપ્ચા કોડ નાખવાનો. આ વેબસાઇટ ગવર્મેન્ટની છે, તદ્દન ફ્રી છે, આમાં કોઈ ખર્ચ નથી. ગેટ રેકોર્ડ ડિટેલ્સ આપશો એટલે તમને આ જે 7/12 હતો એની તમામ નોંધો પણ જોવા મળશે. જે સ્ક્રોલ કરશો એટલે નીચે બતાવશે, એના 12 નંબર પણ બતાવશે. જે આપણે વાવેતર કરેલું હોય એની તમામ ડિટેલ આવશે અહીંયા, એને લગતી અત્યાર સુધીની. પછી અહીંયા તમને અત્યાર સુધીની જેટલી નોંધો પડી છે એ તમામ નોંધો તમને બતાવશે, એની શું સ્થિતિ છે શું નહીં આ તે. હવે નોંધો વિશે માહિતી લઈએ તો અલગ અલગ પ્રકારની નોંધો આવે, જેમ કે વારસાઈની નોંધ છે, હક કમીની નોંધ છે, હયાતીમાં વહેંચણીની નોંધ છે, વહેંચણીની નોંધ છે, બોજા દાખલની નોંધ છે, પ્રમોલ્ગેશનની નોંધ છે, બોજા મુક્તિની નોંધ છે. એ રીતે મોટાભાગે આટલી નોંધો આવતી હોય છે. એના સિવાય વેચાણ છે, વહેંચણી છે, બિનખેતી છે, હુકમની નોંધો હોય અલગ અલગ, એ પ્રકારની નોંધો અલગ અલગ આવે છે. આ ટાઈપ તમે ઇન્ટિગ્રેટેડ સર્વે નંબરમાં જશો તો તમામ માહિતી મળશે. અને નીચે તમારી કોઈ કેસ ચાલુ હશે તો એની પણ માહિતી અહીંયા બતાવશે. તમારે કાંઈ પણ જે કંઈ બાકી હોય એ બધી વસ્તુ અહીંયા આપે છે. પછી જૂની નોંધો જોવી હોય તો આ લાલ કલરની જે દર્શાવેલી છે એને ટચ કરવાનું રહેશે. આ જેટલી નોંધો છે એ 2004 પછી જે પ્રમોલ્ગેશન થઈ ગયું એની નોંધો છે. 2004 અને એના પહેલાંની નોંધો જોતી હોય તો તમારે આ લાલને ટચ કરીને જોવાનું રહેશે. જે સ્કેન કરીને અપલોડ કરેલી છે જૂના રેકર્ડમાંથી એ તમને મળશે. જેમ કે 13 નંબરની નોંધ આપણે ટચ કરીએ છીએ તો અહીંયા ઓપન થશે. જે તમારી નોંધ હોય ને સ્કેન કરીને અપલોડ કરી હશે એ પ્રમાણે. ઓકે, એવી રીતના આ 1002 નંબરની નોંધ જોવી હોય તો અહીંયા ટચ કરવાનું તો તમને 1002 નંબરની નોંધ જે સ્કેન કરીને અપલોડ કરી હશે એ તમને જોવા મળશે. આ રીતે તમને જે તે સર્વે નંબરની તમામ વિગતો જાણવા મળશે. ત્યારબાદ છે આપણે આપણા ખાતા વિશેની માહિતી જોતી હોય. ધારો કે આપણને આપણો ખાતા નંબર નથી ખબર તો આપણે નો ખાતા બાય ઓનર નેમ એમાં જવાનું અને મિનિમમ 5 અક્ષરનું નામ લખવાનું. તો તમને નો ખાતા બાય નેમ પરથી તમને જાણવા મળશે. જેમ કે અહીં આપણે ગણપત એટલું લખીશું, 5 અક્ષર છે એટલે ગણપતભાઈ એવું લખી દઈએ અને કેપ્ચા નાખીશું. જોઈએ શું આવે છે. 304 270. અહીં તમને ગણપતભાઈ નામના જેટલા ખાતા હશે તમામ દેખાડશે. એમાંથી તમારે તમારા ખાતાને શોધી લેવાનું. એની અંદર તમારો ખાતા નંબર, સર્વે નંબર, તમામ માહિતી અહીંયા આપે છે. આપણાને ગણપતભાઈ લવજીભાઈ નામનું નામ મળી ગયું અહીંયા. એ રીતે જેટલા એ ગામની અંદર ગણપતભાઈ હશે એ બધાને બતાવશે. આપણાને આપણો ખાતા નંબર મળી ગયો 562 અને સર્વે નંબર છે 425. હવે અહીંયા તમારે એ ખાતામાં જવું હોય તો અહીં ટચ કરશો તો જે તે ખાતું ખુલશે. તો 562 નંબરનું ખાતું, 425 નંબરનો સર્વે નંબર છે, ગણપતભાઈ એના ઓનર છે. હવે 562 મળી ગયું ને 8 તમારે જોવો છે તો
તો અહીંયા જવાનું 8 છે, એ જે ખુલ્યો હતો એનો એ રીતે જ ખુલશે. ડાયરેક્ટ ટચ કરશો સર્વે નંબરને તો સર્વે નંબર ખુલી જશે, ખાતા નંબરને ટચ કરશો તો ખાતા નંબર ખુલી જશે. તો અહીંયા આપણાને જે હમણાં ખુલ્યું હતું એ ખુલી ગયું છે. આપણા ખાતામાં એક સર્વે નંબર છે તો એક બતાવશે, જેટલા સર્વે નંબર હશે એટલા બતાવશે. હવે આપણે VF6 જોવા હોય, ઓલ્ડ VF6 જોવા હોય તો ઓલ્ડ VF6માં જવાનું. મીન્સ 2004 કે 2004 પહેલાંના હસ્તલિખિત જે હતા એ 6 નંબર અહીંયા જોવા મળશે આમાં. અને VF6ની અંદર 2004 પછીના જે ઓનલાઈન થઈ ગયા એ તમામ નોંધો અહીંયા જોવા મળશે. અને 135Dની નોટિસો જે હાલ નોંધ પડી ગઈ છે પરંતુ પ્રમાણિત નથી થઈ, આપણે ખાલી નોટિસ જોવી છે હકપત્રકની, એ અહીંયા તમને જોવા મળશે. 2 વાગે 2 થી 2:30 આ સાઇટ બંધ રહે છે, એ તમારે ધ્યાન રાખવાનું. 2 થી 2:30 આપણે સરકાર દ્વારા એને રિપેરિંગ માટે બંધ રાખવામાં આવે છે. અત્યારે 2 વાગ્યા છે એટલે આ બંધ થઈ ગઈ છે. ઓકે, આભાર.